ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ. આજે આપણે વાત કરી રહ્યા છીએ, જો તમે નોકરી કરતા હોય અને તમારે નોકરી છોડવાની હોય તો તમારે શું કરવાનું. તો નોકરી છોડતા પહેલાં તમારે 8 ડોક્યુમેન્ટ કંપનીમાંથી ફરજિયાત લેવાના. જો તમે 8 ડોક્યુમેન્ટ નહીં લો તો તમારે એ વસ્તુ બીજી જગ્યાએ નોકરી કરવામાં તમને તકલીફ પડશે. તો વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને ક્લિક કરશો તમને આવી નવી જાણકારી જાણવા મળશે. ને આપણા વિડીયોમાં તમને ડિટેલ્સમાં સમજાવીશું, જે આપણે સ્ટડી કરેલું હોય, જે આપણે જોયેલું હોય, જે આપણે જાણેલું હોય, જે આપણે અનુભવ થયેલો હોય એ જ સમજાવીશું તમને. તો વિડીયોની શરૂઆત ચાલુ કરીએ. જય શ્રી રામજી. તો પહેલાં કંપનીમાં તમારે એ વસ્તુનો પુરાવો રિલિવિંગ લેટર. આ એ વાતનો પુરાવો હોય છે કે તમે કોઈપણ વિવાદ વિના સત્તાવાર રીતે કંપનીમાંથી વિદાય લીધી છે. એટલે કહેવાય ને NOC કહેવાય, લાઈક નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. જેનાથી આપણે બીજે ક્યાંય એપ્લાય કરવા માટે આપણો કહેવાય ને વેલ્યુ કે આપણી બીજી કંપનીમાં એપ્લાય કરવા માટેની ઓપોર્ચ્યુનિટી સારી મળે. એના વગર તમારી કોઈ જ વેલ્યુ નથી. તમારો જ્યાં સુધી રિલિવિંગ લેટર નહીં હોય તો સામેવાળી કંપનીને લાગશે કે આ પાર્ટીનો રિવ્યૂ શું લેવાનો, ત્યાં એને શું કામ કર્યું છે, શું વેલ્યુ છે એની. પછી સેકન્ડ આવે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એટલે કેવું હોય છે, આ એ વાતનો પુરાવો હોય છે કે તમે કોઈ પણ વિવાદ વિના સત્તાવાર રીતે કંપનીમાંથી વિદાય લીધી છે. તમારો અનુભવ કેવો છે એના ઉપર તમારું આની અંદર ડિટેલિંગમાં આવે. એક્સપિરિયન્સ એટલે તમને આ વસ્તુનો અનુભવ. જેમ કે હું જોબ કરું છું તો મને જે વસ્તુનું ફિલ્ડ હોય તો મને કોમ્પ્યુટરનું હોય તો મને કોમ્પ્યુટરનો એક્સપિરિયન્સ કેટલા વર્ષનો રહ્યો. તમે 6 વર્ષ કર્યું તો 6 વર્ષનો એક્સપિરિયન્સ આવે. એ વસ્તુ આની અંદર આવે. ત્રીજી વસ્તુ રહી ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ, FNF કહેવાય. આ શું કહેવાય, પગાર, બોનસ અને લીવ એક્સેન્ટમેન્ટની અંતિમ ગણતરી, જેથી કોઈ પેમેન્ટ બાકી ના રહે. એટલે તમારું ટોટલ પેન્ડિંગ જેટલું નીકળ્યું તમારું પેમેન્ટનું બધું લઈને નીકળવાનું, જેથી કરીને તમે પાછળ તકલીફ ના પડે. તમે પછી શોધવા ના આવો કે પૂછવા ના આવો કે ફોર્મ કરવા ના આવો. પછી વાત કરીએ ચોથી, ફોર્મ 16. ટેક્સ ફાઇલિંગ માટે જરૂરી દસ્તાવેજ માટે જેમ પગારમાં TDSની વિગતો સ્પષ્ટપણે દર્શાવે એમ ફોર્મ 60 બી તમારે લેવું કમ્પલસરી છે. પછી આવે સેલેરી સ્લિપ. છેલ્લા 3 થી 6 મહિનાની મિનિમમ તમારે આપવાની. નવી નોકરી, લોન અથવા બેકગ્રાઉન્ડ વેરિફિકેશન માટે ફક્ત પગારના પુરવા તરીકે કામ આવે છે. એટલે આ વસ્તુ બહુ સારી છે. PFની વિગતો, જે રીતે બેઝિક યુએન નંબર હોય, PF ટ્રાન્સફર અથવા ઉપડા માટેના આવશ્યક છે. આના વિના પ્રક્રિયા અટકી જશે આપણી. એટલે PFની ડિટેલ તો ખાસ લેવી છે. પછી ફરીથી વાત કરું, NOC એક્ઝિટ ક્લિયરન્સ. આ ખાતરી આપે છે કે તમારી પાસે કંપનીની કોઈ મિલકત કે પેમેન્ટ બાકી નથી. એટલે તમારી સાઈડથી ક્લિયર કે તમારી કંપનીમાં તમે કંપની છોડી રહ્યા છો તો કંપની તમને કાલ ઉઠીને એવું ના કે આ માણસે મારી આટલા લીધેલા છે, કે આ માણસો આટલું પેન્ડિંગ છે, કે આને માણસો આટલું કામ છે, કે વોટ એવું બધું જ એની અંદર. હવે 8મું છે મેડિકલ અને ઇન્સ્યોરન્સ રેકોર્ડ. કંપનીએ અગર તમારો મેડિકલ ઇન્સ્યોરન્સ કરાયો હોય કે કશું બી હોય તો તમારે એ બી ચેક કરી લેવાનું, જેથી કરીને તમારે નેક્સ્ટ ટાઈમમાં કામ આવે. અથવા એને ટ્રાન્સફર કરાવવો હોય તો એના માટે રેકોર્ડ માટે ખૂબ જરૂરી છે. તો વિડીયો તમને કેવો લાગે ગાઈસ? આમાં મેં તમને 8 ડિટેલ્સ જણાવી દીધી છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરી દેજો. અને આ વિડીયો તમારા નજીકના જે જોબ કરતા હોય, તમે જોબ કરતા હોય, તમે આજુબાજુ જોબ કરતા હોય એમને મોકલી દેજો. અને હા, બેલ આઇકોન તમારે ભૂલતા નહીં. જય શ્રી રામ, હર હર મહાદેવ.